કેમ પેલું ભૂલી ગયા? કેટલામાં ભૂલી ગયા? ડ્રગ્સ મેવાણી હર્ષ મેવાણી સંઘવી, ગોપાલ ઇટાલિયા, પોલીસ, ભાજપ, કોંગ્રેસ, આટલું જલ્દી ભૂલી ગયા આપણે? શું હવે જે ઉડતું હતું ગુજરાત, એની ડ્રગ્સ અને દારૂ નામની પાંખો કાપી લીધી કે ઉડે છે હજુ? શું જે દરેક જનજનને સ્પર્શતા મુદ્દાનું નિરાકરણ આવી ગયું કે આપણે જ આંખો બંધ કરી દીધી? નમસ્કાર ગુજરાત, હું આપનો ભાઈ એડવોકેટ સમ્રાટ યોગેશ. આજે સમક્ષ થયો છું એ જ મુદ્દો જે પોલીસનો થોડા સમય પહેલા ચાલી રહ્યો હતો. પોલીસના પટ્ટા ઉતારવાની જે વાત થઈ રહી હતી એમાં બે, આમ જોવા જઈએ તો 3 ભાગ પડી ગયા હતા. એક જિગ્નેશ મેવાણી કોંગ્રેસના સમર્થનમાં, એક હર્ષ સંઘવી ભાજપના સમર્થનમાં, પોલીસના સમર્થનમાં એ જ હર્ષ સંઘવી ભાજપના સમર્થન, અને ઘણા એવા ન્યુટ્રલ થઈને બેઠા હશે બીજા નાગરિકો. પણ આ બહુ ચર્ચામાં રહીને આજે આરામથી લોકો એ ભૂલી ગયા છે. શું એ ડ્રગ્સ આવતું બંધ થઈ ગયું? શું આ મુદ્દા ઉઠાવ્યા પછી એ દારૂ, એ મુદ્દા, એ પ્રશ્નો જે સંપૂર્ણ આપણે એનો અંત લાવી શકીએ છીએ ખરા? અને જે રહી વાત પોલીસની, તો આપણે મૂળ વાત પર આવીએ કે પોલીસ પણ એક માણસ, આપણા સમાજમાંથી, આપણા વચ્ચેથી જ એ ત્યાં પહોંચે છે. જે કોરોના કાળ જેવી પરિસ્થિતિ લઈને, તહેવાર હોય, કોઈ નેતાનું કંઈક સંમેલન હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ ધર્મનો હોય, ત્યાં આ ખાખી દેખાય જ, જે આપણા જનતાના પ્રોટેક્શન માટે છે. તો શું આમાં પોલીસ એટલી ગુનેગાર છે કે શું માત્ર નેતાઓ જ ગુનેગાર છે? ગુનેગાર કોણ છે આમાં? કોણ છે ગુનેગાર? આ તમામના ગુનેગાર, મહત્વના અને મેઇન ગુનેગાર, મુખ્ય ગુનેગાર જો કોઈ હોય તો એ આપ સૌ, આ ગુજરાતની જનતા છે. કેમ કે આર્મીમાં એવું હોય કે સામે દુશ્મન હોય ને ઉપરથી આદેશ આવે કે આ દુશ્મનનો ખાત્મો કરીને પાછા આવવાનું છે, વાત ફિનિશ. ઉપરથી જે ઓર્ડર આવે એ માની જ લેવાનો હોય, એમાં કોઈ બાંધછોડ ના હોય, કોઈ વિરોધ ના હોય. એ આર્મીમાં હોય. જ્યારે પોલીસ પ્રશાસનમાં જો ખોટો આદેશ હોય, ગેરકાનૂની આદેશ હોય, તો પોલીસ ના પાડી શકે છે. પણ હવે આપણે જ એવી સરકાર છેલ્લા સતત આટલા વર્ષોથી ચૂંટી છે આપણા ગુજરાતમાં, જેનું ફળ આપણે આજે ભોગવી રહ્યા છીએ. આજે આવનારી પેઢી ડ્રગ્સમય બની જશે. કંઈક કરીને દારૂમાંથી નથી બચાવી શક્યા, હવે એનાથી હેવી ડોઝ આવે છે. એના જિમ્મેદાર આપણે જ છીએ કે આપણે એકની એક સરકારને જાતિના નામ પર, ધર્મના નામ પર આપણે એને માથા પર બેસાડીએ છીએ. જેને ફેંકીને ગટરમાં ફેંકવાની છે એને માથા પર બેસાડી છે. જેમાં વિપક્ષ પણ સામેલ છે, જે કદાચ વિધાનસભામાં એમના મોઢા બંધ કરી દેવામાં આવશે એટલે રોડ પર આવીને એમને બોલવું પડે છે. એવું જ હશે ને? રોડ પર જે પ્રશ્નો ઉઠાવે છે એ વિધાનસભામાં ઉઠાવી શકે, પણ વિધાનસભામાં એને નહીં બોલવા દેતા હોય. એટલે એ નમાલી વિપક્ષ છે, જેનું વિધાનસભામાં આપણે શું કામ, આપણે જ્યારે મત આપીએ છીએ, ચૂંટીએ છીએ, ત્યારે માત્ર સરકાર પક્ષ જ નથી ચૂંટતા, સરકાર જ નથી ચૂંટતા, આપણે વિપક્ષ પણ ચૂંટીએ છીએ. જ્યારે વિપક્ષ ખતમ થઈ જાય એટલે સમજવું કે લોકશાહી ખતમ થઈ ગઈ. પોલીસ જ્યારે કોઈ બહુ ગંધ મારતી કોઈ બોડી મળી હોય ને, તો એના સુરક્ષામાં પોલીસને બેસવું પડે. જે માણસ, એ પણ માણસ છે, જે માણસ ઊભું ના રહી શકે, એટલે તીવ્ર ગંધ હોય, તો છતાં એવું ઉપરથી આદેશ હોય ને એનું પાલન કરતા હોય. પણ એ પોલીસને આજે આ રીતે પાવર વગરને ઉપરથી જે નેતાઓના રિમોટ કંટ્રોલ પર નાચતી થઈ છે, એના જિમ્મેદાર ક્યાંક ને ક્યાંક આપણે પણ છીએ ને. આપણને 5 વર્ષે એક મતાધિકાર મળે છે, આપણે ક્યાં એનો ઉપયોગ કરીએ છીએ?
આપણા રાષ્ટ્રનું હિત છીનીને આપણે કરીએ કે આપણે ધર્મ જાતિ જોઈને નાની પોટલીઓ 94 ક્વાર્ટરમાં વેચાઈ જઈએ છીએ. આ પણ આપણે જોવું પડશે ને. સતત આટલા વર્ષોથી 30 વર્ષથી આ એકની એક સરકારને લાવ્યા છે, તો એ આપણે તાલમેલ થઈ ગયું છે પોલીસ પ્રશાસન અને નેતાઓનો તાલમેલ. ઉપરથી ઓર્ડર આના વિરુદ્ધ એફઆરઆઈ ના થવી તો ના થાય, ઉપર હું જોઈ લઈશ, નીચે તું જોઈ લે. અને આ એક સિસ્ટમ બની ગઈ છે. આ સિસ્ટમમાં કદાચ હું કે તું કે ગમે એટલો મોટામાં મોટો આમ આદર્શવાદી હોય, પણ આ સિસ્ટમમાં જો જોડાય અને રહે તો જ ટકે ને તો જ એને પ્રમોશન મળે, તો જ એનો વિકાસ થાય, તો જ એ શાંતિથી નોકરી કરી શકે. નહીં તો એને એવી જગ્યાએ કે જે કોઈ મહત્વપૂર્ણ જગ્યા ના હોય એવી જગ્યાએ એનું ટ્રાન્સફર થઈ જાય, એના પર તપાસો થાય, સસ્પેન્ડ થાય, ઘણા બધા એના પર કામ થાય કે મજબૂર થઈને પણ આ સિસ્ટમમાં ગોઠવાય. આ દેશો એમાં પણ આપણા ગુજરાતમાં તમે જોજો કન્ટિન્યુ 10,000 14,000 16,000 15,000 ભરતીઓ પોલીસની થાય છે. પોલીસની માંગ છે, જરૂરિયાત છે, દરેક ક્ષેત્રમાં પોલીસની જરૂર છે. અને એ નેતાઓના કારનામા એવા છે કે એમને તો વધારે જરૂર છે પોલીસની, એટલે સતત એની ભરતી કરે છે. કેમ શિક્ષકો પાસ છે, બધી ડિગ્રીઓ છે, કેમ ભરતી નથી કરતા શિક્ષકને? કેમ સ્કૂલોનો તાળા મારે છે? સામે શિક્ષકો તૈયાર છે, ભરતી નહીં કરે. એમને એની જરૂર નહીં, એમને આ ખાખીની, એમને એક પાલતુ કૂતરાની જેમ ટ્રીટ કરે છે આ વ્યક્તિ. આપણા જ સમાજના, આપણા જ લોકો, આપણા જ ગુજરાતના, જેને ભૂખ્યા રાખવામાં આવે, એટલો ઓછો પગાર આવે, એટલી તંગીમાં રાખવામાં આવે કે મજબૂર થઈને એને જે કરપ્શન ભ્રષ્ટાચાર નથી કરવો એવા વ્યક્તિને પણ કરવું પડે. એવી પરિસ્થિતિનું નિર્માણ જો કોઈ કરતી હોય તો આપણે જે ચૂંટીને જે નેતાઓ, જે સરકારને મોકલીએ છીએ, તો આપણે કયા મોઢે બૂમો પાડીએ છીએ? આ સમજવું જરૂરી છે. કેમ કે ડ્રગ્સે એન્ટ્રી લઈ લીધી છે, જેમાં અત્યારે આપણે દારૂને સ્વીકાર લીધો. બધાને ખબર છે દરેક જગ્યાએ વેચાય છે, આમ કાનૂની રીતે બંધ છે. એવી રીતે કાલે આ ડ્રગ્સનું પણ હમણાં નવાઈ લાગશે. આટલા કરોડનું પકડાયું, આમ પકડાયું. આવનારી પેઢી આરામથી, જેમ આપણે દારૂને સ્વીકાર લીધો, આવનારી પેઢી ડ્રગ્સને સ્વીકાર લે છે. ને દારૂથી કદાચ વ્યક્તિ બચી શકે છે. આ ડ્રગ્સ એનાથી પણ હેવી ડોઝ, જેમાંથી આ લોકોને જે રોજગાર નથી આપવો અને નશામાં જ રહે યુવાનો અને પૂરો દેશ ખોખલો થઈ જાય એવા આયોજનમાં છે. એટલે ફરી આવા જે ધતિંગો થાય છે દારૂ ડ્રગ્સના નામે, પક્ષ વિપક્ષના, ભાજપ કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના, એ માત્ર નાટકો છે. એવું નથી કે કોંગ્રેસમાં નહોતું વેચાતું. લતીફ ના બધા ઇતિહાસ શું છે? કોંગ્રેસમાં પણ આ જ થતું. એવું નથી કે આના પછી કોંગ્રેસ આવશે એટલે આ બધું બંધ થઈ જશે. આ લોકો આપણે જનતાને ફૂટબોલની જેમ રમે છે, એને આપણે સમજવું, જાણવું જરૂરી છે. નમસ્કાર.